સરદાર માર્કેટ હું કેમ તું મને લઈને જાશો? અને ભાઈ આ તો બહુ લાંબુ અને બહુ વિશાળ છે. તો દરરોજ ગાવા વાળા માણસો છીએ ભાઈ. એક દી મમ્મી તને એમાં ફેરવી. આપણે રહ્યા ગુજરાતી, ગમે એટલી ઉતાવળ કરીએ તો ભાઈ મોડું તો થઈ જ જાય. ફાઇનલી ગાઈઝ બસ આવી ગઈ છે. ભાઈ જરી કે બાની યાદ ન થઈ રહી અને ઓ મંજુબેન ચિંતા નહીં કરતા. અરે વાહ, માંડ અમારે રામભાઈ કન્વેન્સ થયા અને ભાઈ આવી ગયા છે પાછા. ખાવું છે હજી ખાવું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી શરૂ તો કરીએ છીએ, પણ આગળની ક્લિપો બહુ બધી મારી પાસે પડી છે. તો સૌથી પહેલા તો તમે એ જોઈ લ્યો. મોઢું ધોયા વગરનો મને બેહાડી દીધો છે ભાઈ ગાડીમાં અને મરાવડાવ્યો છે ગાડીનો સેલ. કારણ કે ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ સરદાર માર્કેટ. તો મમ્મીને પૂછ્યો, મમ્મી સરદાર માર્કેટ હું કેમ તું મને લઈને જાશો? મકાઈ લેવા માટે. ભાઈ ગામડેથી ફોન આવી ગયો. આજે મમ્મી જાય છે ગામડે તો મામાનો ફોન આવ્યો કે ભાઈ મકાઈ લેતા આવજો અમેરિકન. અહીંયા કંઈક ઢોકળા બોકળાનો પ્રોગ્રામ બનાવવો હોય છે ભાઈ. મમ્મી જાય છે એટલે કંઈ કહેવાય નહીં, અને 5-7 દી રોકાઈને આવવાની છે. એટલે એકાદ દી તો ઢોકળા બોકળા ખાઈને બધા મામાને બધા એમ. તો હવે આઈ ડોન્ટ નો કઈ રીતના ભાઈ શિડ્યુલ થાય. હાલો ફટાફટ પોગીએ પેલા તો સરદાર માર્કેટ, અને ત્યાંથી ભાઈ પછી છે ને મકાઈ લઈને આવ્યો પાછા ઘેરે. અને ભાઈ મોઢું એટલે નહોતું ધોયું કે ભાઈ હું હજી છે ને જસ્ટ ઉઠ્યો તો ઉઠીને એટલે હજી એમ કાચીની અંદર તમે સેલ માર્યો ગાડીનો, સમજે તમે. અને આમાં થયું કેવું કે હું ભાઈ પછી મોઢું વિસળવાને માં રહું ને તો ભાઈ અડધી કલાક હોઈ જાય. અને મમ્મી આજે થઈ જાય હૈદબારી ઉતાવળી, કારણ કે દેહમાં જવાનું છે ભાઈ, ભાઈને ઘેર જવાનું છે, મમ્મીને ઘેર જવાનું છે, બાપાને ઘેર જવાનું છે. પાછી ટિકિટ લઈ દીધી 3 વાગ્યાની. હા, પછી મેં ટિકિટ લીધી છે 3 વાગ્યાની. એમાં શું થયું હતું ખબર? જાવું તો મમ્મીને દેહમાં જ છે બરોબર, તો મળતી હતી ટિકિટો સાંજની, પણ મમ્મી કહે કે ત્યાં મોડા પોગાડીએ. અને બનતું હતું એવું કે રાતના મોડા ટાઈમમાં બે તો ભાઈ ત્યાં મોડી પોગે. તો મમ્મી કહે કે હું ત્યાં પોગતા બપોરા થઈ જાય એમ. તો પછી મેં શું કીધું ખબર મમ્મીને? મેં કીધું તું અહીંથી વહેલી લઈ, તો મેં કીધું તું અહીંયા બપોરો નહીં કે ક્યાંય રોડમાં 3 વાગ્યાની ટિકિટ છે ભાઈ. હવે 3 વાગે કેવો તડકો પડતો હોય, પણ કોણ સમજાવે મનસુબેન ને? અને ભાઈ અહીંયા ભાઈ ગાડીઓના કાફલા ઉભા છે. જોવો તો સ્કોર્પિયો ને કાળા કાચ ને ભાઈ બધા કાચ ઉપર એક જ ભાઈ છે. આપણે ઓલા રાજસ્થાનમાં છે ને વિશ્વાસ, એનું નામ મને નથી ખબર ભાઈ, એની રેલી કાંઈક હતી ચાકા જામ જેવી. અને ભાઈ પર્વત પાટિયા તમે ટ્રાફિક જોવો છો, હૈદબારું ટ્રાફિક છે ભાઈ, હૈદબારું. પહોંચી ગયા છીએ ભાઈ સરદાર માર્કેટ. આ છે ભાઈ સરદાર માર્કેટનો ગેટ. હવે આઈ ડોન્ટ નો અંદર ડોડા વાળા ક્યાં હશે, મતલબ કે મકાઈ વાળા ક્યાં હશે. ગાડીને કરી દીધી છે ભાઈ અહીંયા પાર્ક, અને ભાઈ અંદર જોઈએ ને પછી ખબર પડે કઈ રીતનું હોય છે અહીંયા. તો ગાઈઝ દુનિયાભરનું શાકભાજી છે ઓ ભાઈ, ગજબ. હું ભાઈ પહેલી વાર આવ્યો છું અહીંયા, અને આ બધું જોઈને તો આમ કંઈક મગજ કામ નથી કરતું. અહીંયા બે ભાઈને મેં પૂછ્યું મકાઈ વાળા ક્યાં છે, એ કંઈ આગળ જોવો ને ક્યાંક મળી જાય. શેઠ મકાઈ ક્યાં છે? હજી આગળ બોલો ભાઈ, ક્યારનું હાલું છું હજી મકાઈ નથી આવી. ભાઈ સીબડા ને જો તો કાકડી બાકડી ને ભાઈ ગજબનું હોય બધું. તો મકાઈ ગોતીએ પહેલાં અહીંયા, અને બીજું કાંઈ લેવાનું હોય તો બીજું કાંઈક લઈ લેવું. આવડા મોટા માર્કેટમાં ભાઈ ફાઇનલી આપણને મકાઈવાળા મળી ગયા છે. બાકી ભાઈ અહીંયા મકાઈના મોટા વેપારી છે. અને ભાઈ અહીંયાથી હવે કરાવીએ છીએ અમે 2 ભાગમાં ડિવાઈડ, કારણ કે એક વિપુલ મામાને ત્યાં આપી દઈશું જગલું, અને એક જયસુખ મામાને ત્યાં 10 કિલો જેવી લીધી છે. જોજો હવે 2માં 5-5 કિલો ફેરવી નાખીએ. હવે એક નાખી દેવી છે અમારી પેઢીમાં, એક અહીંયાથી જબલું આપશે ઘરે જઈને મમ્મી બધું એની રીતે કરાવે. તો કંઈ મમ્મી તો એમ કહે છે કે હવે અહીંયાથી બીજું કાંઈ નથી લેવું. અને બીજી વાત તો એ કે ભાઈ સરદાર માર્કેટ આપણે જેટલું ધાર્યું હતું ને એની કરતાં ભાઈ બહુ મોટું છે. ભાઈ પહેલી વાર ખબર પડી આવી રીતના. ભાઈ અંદર કોઈ દિવસ નથી આવ્યો ને, અને ભાઈ આ તો બહુ લાંબુ અને બહુ વિશાળ છે. અહીંયા એક્ઝિટ એન્ટ્રીના ગેટ ભાઈ છે અલગ. તો ભાઈ આપણે જ્યાંથી એન્ટ્રી લીધી હોય ત્યાંથી નથી જવાનું. હવે આપણે જવાનું છે ભાઈ બીજા ગેટેથી. તો ભાઈ અહીંયાથી હું છે ને આગળ તમને બતાવું કે સરદાર માર્કેટ કેટલું મોટું છે. જોજો તમે ભાઈ, બહુ મોટું છે. નહીં મમ્મી એવડું વિચાર્યું હતું તે? તું કોઈ દી આવી સરદાર માર્કેટ? નહીં ને ભાઈ, હું ફર્સ્ટ ટાઈમ જોઉં, અને ભાઈ ગજબનું મોટું છે. આટલું એક્સપેક્ટેશન્સ નહોતું કે મોટું હશે. એમ પહેલી વાર જોયું, ચોકી ગયો હું તો. જથ્થાબંધ ચાક લેવું હોય ને હામટું એને સસ્તું પડે. હા, એને સસ્તું પડે. 250 લેવું હોય એને કામનું નહીં. સાચી વાત છે ભાઈ. અમે તો દરરોજ ખાવા વાળા માણસો છીએ ભાઈ. 250 શાકભાજી 250 મૂળી ક્યાં ગયું હવે 4 જણાને? બાકી એમાંથી નહીં તે ભાઈ 2-3 જણા દાર ખાઈને આવે. કાંઈ વાંધો નહીં, ચાલો ચાકા જામ જેવા ભાઈ ડોડાની ખરીદી થઈ ગઈ છે.
હવે આપણે નીકળીએ અને ભાઈ પહોંચીએ ફટાફટ ઘરે. સરદાર માર્કેટની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ ભાઈ મેં લઈ લીધો છે એક મસ્ત મજાનો વોલ્ટ. મમ્મી તમને ગાડીમાં નહીં દેખાતી હોય કારણ કે મમ્મી ગઈ છે લીંબુ લેવા માટે. ભાઈ અંદર 2-3 જગ્યાએ લીંબુ જોયા પણ મમ્મી એટલા બધા કંઈ ખાસા જાયમાં નહીં. તો બહાર એક ભાઈ છે ને એકદમ મસ્ત તાજા લીંબુ જ લાગતા હતા, મોટા મોટા અને મસ્ત ફ્રેશ. તો મમ્મી કે અહીંયા ઊભી રહે, અહીંયાથી હું લઈ આવું. તો મમ્મી કહે છે લીંબુ લેવા માટે. મમ્મી લીંબુ લઈને આવી ગઈ છે ને તમે ભાઈ લીંબુની ક્વોલિટી જુઓ ભાઈ છે ને એક નંબર. અને અહીંયા ભાઈ એક સિસ્ટમ એવી છે કે અહીંયા છે ને ભાઈ આપણને જબલા નો આપે, ઠેલીઓ નો આપે. આપણે ભાઈ હાથે જ આપણી ઠેલી લઈને આવવાની ને પછી એમાં જ બધું ઓલું લેવાનું, શાકભાજી ને એવું બધું. ભાઈ ગજબ જો રાજુલા વાળી સિસ્ટમ છે અહીંયા. તો આ છે આપણી ટક્સન અને આગળ જો ભાઈ કોકની પેનામેરા ચાગા જામ જેવી ગાડી લાગે છે ભાઈ. એમાંય પાછો રેડ કલર. શું ગાડી છે ભાઈ, ચાગા જામ. એક દી મમ્મી તને એમાં ફેરવી જો તું ખાલી. સરસ. બધાને માયકો ફાડી નાખવાની છે. તમે ખાલી જોવો, આમનામ સપોર્ટ કરતા રહ્યો. આંખો હું કાઢી જા ખોજ કાઢી નાખ્યું બારા. કેમ મમ્મી? શોભા માટે નારિયેળ પણ લઈ લીધા. ઘરે આવતા વેદ રામભાઈ જો બધું ખેદન મેદાન કર્યું. બધું ભાઈ વેરી નાખ્યું જોવો તમે. હા અહીંયા ઠેલી લઈને આવ્યો આખી. બાકી કલાકાર તો છે અમારે ભાઈ, મમ્મીનું કામ વધેરું પાછું. કેમ બાકી મેં ને મમ્મીએ ભાઈ સરદાર માર્કેટમાં વાઘાજી બોલાવી દીધી ને ભાઈ. સવારમાં મેં ગયા હતા બધું ભાઈ હટાણું કરાવવા માટે. હટાણું કરવા મતલબ કે મકાઈને બધું લેવા માટે. બાકી અત્યારે મમ્મીએ છે ને એના માટે મસ્ત ટિફિન લઈ જવું પડશે ને બસમાં ખાવા માટે, કારણ કે હોટલે તો ઉતરશે નહીં. તો બધું મમ્મીએ ઘરે જ બનાવી લીધું છે. મમ્મી લઈ જશે મસ્ત મજાના ભાઈ વઘારેલા ભાત. ટિફિન બંધાઈ ગયું છે એટલે ભાઈ આ થોડું ઘણું ખાલી જ રહ્યા છે, એકાદ ચાલ્યું જેવા, જેમાં હું અથવા તો રામભાઈ ખાઈશું. બરોબર ને મમ્મી? બહુ રાજી હઈશ ને બાપાને ઘેર જવા હાટું? તડકાની ભાઈ ઉનાળો છે ગજબનો. બધા એમ કહે છે બહુ તડકો પડે છે. બાકી અત્યારે મમ્મી ઉઠી ગઈ છે, 3:45 વાગ્યાનો ટાઈમ છે. અત્યારે વાગ્યા છે 3:15. તો હમણાં ફટાફટ ચા પાણી પી લઈએ અને પછી નીકળીએ અમે જે બસમાં જવાનું છે. એ બસ પણ હું તમને આગળ બતાવું. પણ એ પહેલાં મસ્ત મજાનો ભાઈ આદુ એલચી વાળો ચા. આપણે રહ્યા ગુજરાતી, ગમે એટલી ઉતાવળ કરીએ તો ભાઈ મોડું તો થઈ જ જાય ભાઈ. આપણે ત્યાં પહોંચવાનું હતું 3:45. 3:45 તો હજી રસ્તા બાદ થઈ ગયા છે અને હજુ અહીંયાથી ભાઈ 10 થી 15 મિનિટ જેવો રસ્તો છે. હવે જોઈએ છે ક્યારે પહોંચીએ. બાકી ભાઈ મમ્મી પણ આવી ગઈ છે અને પાછળ સામાન પણ રાખી દીધો છે. સવારે ભાઈ જે આપણે ડોડા લેવા ને એનું એક બાચકું થયું છે, નગર તો એક ઠેલો જ થાત ખાલી મમ્મીના કપડાનો. બાકી ભાઈ આજના તાપમાનની વાત કરીએ ને તો ભાઈ 37 સેલ્સિયસ જેવું તાપમાન છે. મતલબ કે ભાઈ તડકો તો પડે છે. ફાઇનલી ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગે અને ભાઈ હજુ અહીંયા બસ આવી નથી લાગતી. હવે આપણે પહેલાં તો અહીંયા જઈને ફોન કરીએ કે કઈ બસ છે ભાઈ. બસ એ નથી ખબર, બોલો કે અમે કઈ બસમાં મમ્મીની ટિકિટ લખાવી છે. ફાઇનલી ગાઈઝ બસ આવી ગઈ છે. હવે ભાઈ અંદર જઈએ, મમ્મીનો સામાન મૂકીએ અને સોફો એકદમ કમ્પ્લીટલી બતાવી દઈએ. આ વાળો સોફો છે. હાલો મમ્મી હું જાઉં, બરોબર? પહોંચી જાય એટલે ફોન કરી દેજે. તો કે ડ્રાઈવરને પૂછી લીધું છે કે નાનુડી કેટલા વાગે પહોંચશે. ભાઈ નાનુડી પહોંચી જશે 4:30 વાગે. એટલે ભાઈ મમ્મીને છે ને જરીકે તડકો નહીં લાગે. તડકો અહીંયા જ ખાઈને જશે મમ્મી બપોરનો. મમ્મી કહેતી હતી કે ત્યાં સવારે તડકો ખાવો પડે ને, એવું નહીં કરતો. તમે વહેલા ટાઈમમાં લીધી તો ભાઈ મમ્મી મને કહે કરી પણ બહુ વહેલા પહોંચાડી દીધા એમ. પણ કંઈ વાંધો નહીં, ઘડીક વાર અહીંયા બેસીએ, બસ ઉપડે પછી આપણે જઈશું ઘરે. અને બસનો ફોટો પણ મેં પાડી લીધો છે. બસનો ફોટો હમણાં હું મોકલી દઈશ મમ્મીને, કારણ કે જ્યારે પણ રેસ્ટ કરવા બસ ઊભી રાખશે ને ત્યારે જો કદાચ બસની નીચે ઉતરા હોય ને તો બસ ભૂલાઈ ન જાય. તમને ખબર છે એ પ્રમાણે ભાઈ આપણે અચાનક બસની નીચે ઉતરીએ ને એટલે બધી બસો ત્યાં હોટલે સિમિલર લાગે. આપણી કઈ બસ હોય ને આપણે 2 ઘડી તો કન્ફ્યુઝ થઈ જ જાય. અને હોટલે પાછી એક જ ટ્રાવેલર્સની બસો પણ બહુ બધી હોય, એમ હોત ને કન્ફ્યુઝ થઈ જાય. એટલા માટે મેં નંબર સહિત બસનો ફોટો પાડી લીધો છે. હમણાં મોકલી દો મમ્મીને, એટલે મમ્મી જો કદાચ રેસ્ટ બેસ્ટ કરવા નીચે ઉતરા હોય ને તો ઇઝીલી બસ મળી જાય. 5 થી 10 મિનિટ ભાઈ વેઇટ કર્યા પછી ફાઇનલી મમ્મીની બસ ઉપડી ગઈ છે. મતલબ કે ભાઈ શ્રી ખોડલ ટ્રાવેલર્સની બસ નીકળી ગઈ છે. તો ચાલો આપણે પણ હવે જઈએ, કારણ કે હવે અહીંયા કોઈ જ કામ નથી ભાઈ. મને સ્ટ્રિક્ટલી પપ્પાએ કીધું હતું જ્યાં સુધી બસ ન ઉપડે ને ત્યાં સુધી ત્યાંથી હલતો નહીં. એટલા માટે હવે આપણે આજ્ઞાનું પાલન કરવું જ પડે એમ હતું. તો અત્યારે બસ જશે કેનાલવાળા રોડ પર અને આપણે જઈશું સ્ટ્રેટ. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ આજે ગાડી મૂકી છે આપણે બહાર, કારણ કે શેરીમાં છે ને મોટા ભાઈને એને બાજરો શીખવો છે. તો ભાઈ ગાડીને અહીંયા મસ્ત છાંયે પાર્ક કરીએ અને ભાઈ સાથે સાથે હાબુ ફૂટી જતા ઘરે, તો હાબુ લેતો આવ્યો છું. તો હાલો હવે ઘરે જઈએ અને રામભાઈની શું કન્ડિશન છે, રામભાઈ શું કરે છે એ બધું આપણે મસ્ત જોઈએ. અત્યારે સાંજના વાગી ગયા છે 6. હું શોભા અને રામભાઈ મસ્ત મજાના બેઠા છીએ રૂમમાં
બહાર બેઠા છે દાદા સાથે મહેમાન, તો મેં કીધું ભાઈ રૂમમાં જ અમે જતા રહીએ. ને હવે અત્યારે અમારે રામભાઈ જોઈ રહ્યા છે મસ્ત ફોન. ભાઈ જરી કંઈ બાની યાદ ન થઈ એને એવો. મંજુબેન ચિંતા નહીં કરતા. તું કંઈ કહીશ એ બાબતે? અત્યારે નહીં યાદ આવે, સાંજે આવે. ઓકે ટાઈમ થાય ને રમવાનો યસ. હવે જોઈએ છે કઈ રીતના ભાઈ શેડ્યુલ્સ રહી છે, કઈ રીતનું બધું થાય છે. પણ તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહ્યો, મજા જ આવશે તમને આગળ. હાલો આ ટ્રક ભલે ઘઉંનું પીલું આપણે પછી કાલે ખાલી કરી નાખીએ. હાલો પાણી પીવું છે? હે પાણી તો પીતું એ લાવ બૂટ થઈ જાવ. રોડે નહીં જાતો હો, શેરીમાં જાગજે હો. હા રોડે ભૂતી બાવો છે. રોડ લઈ જાય હા બીક આવે. હા બીક આવે. તું નીચેથી તો આવ્યો હું કરતો તો કાનો હાલ જ્યાં ભગવાન કરી યાર. એમાંથી લેતો તો પછી શું કરતો તો એ ફુગા કરતા હતા. હા થઈને આમ જો મારી આમું જો છે ન્યા શોભા. હા તો કાઢ દે, હું એને બનાવી દઉં. જો મમ્મી આપે હો. ભાઈ ગામમાં છોકરા કંઈક નવી વસ્તુ લાવે નહીં રામભાઈ જોવે. હવે શોભા ગોતી દઈ છે, પછી એમાં ભાઈ શેમ્પુ વાળું પાણી કરીને બનાવી નાખીએ. પછી તો એમાં કમ્પ્લીટલી ફુગા થાય જ તે એ ટાઈપનું કંઈક કરીએ. હવે કર્યો તો બાને ફોન, આગળ બાએ કીધું કે હું હમણાં કહું એમ યાદ આવે ને એટલે. એને શું કરવું જોવો છો? ખાલી ફોન કરો. ફોન મેં આગળ કર્યો હતો ને દીકા બાને ફોન. ફોન જોવો છે, મોટો ફોન જોવો છે. ફોન આગળ કર્યો હતો દીકુ બાને, આગળ કર્યો હતો. જો મમ્મી ગોતે છે. ફાઇનલી રામભાઈની જીદ અમારે પૂરી કરવી જ પડી. હવે રામભાઈ આવી રીતના કંઈક મસ્ત રમે છે. ફૂગ મારવાની ખબર પડે છે, પણ ફૂગ કરતાં આમાં આવી રીતના કરે છે ને તો જાજા બલૂન નીકળે છે. એ ઓલા ફુગા પકડવા આવ્યો જાય છે. બોલો ઘડિયા ઘડિયા. અરે વાહ, બા ઉપર વીડું જો કેટલા બધા ફુગા ત્યાં. પકડો જાઓ. એ ફૂટી ગયો. જો એક હજી કેવો કાના પાસે જો ફૂટી ગયો. મસ્ત અત્યારે બધાએ જમી લીધું છે ને અત્યારે રાતના વાગી ગયા છે 8:30. શોભાને બા જમી રહ્યા છે, તો હું દાદા અને પપ્પા અમે રામભાઈ હારે રમીએ છીએ જેસીબી. જોવું જો ભાઈ, ઘઉંનું એક સાલિયું લઈ આવ્યો છે ભરીને. જેસીબીના પાવડામાં ઘઉં ભરે ને પછી એને નાખે ટ્રકમાં. શેમાં નાખે દીકું? ટ્રકમાં. ગાડી છે કે ટ્રક છે? ગાડી છે. ગાડી ટીટી હે મને રમવા દે ને. લાય મને ભરવા દે. તમે નનકા છો કેતા? તો હું નનકો જ છું ને દીકા. તમે મોટા થઈ ગયા, હું નનકો છું કે મને ભરવા દ્યો ને. તમે મોટા. કેમેરો નથી દેવો. તું મને ટ્રક દેશો તો હું તને કેમેરો દઉં. તું મને દેશો? હે આગળ એવું બધું દે મને. જો ઢોળાઈ ગયું. ઘઉં પેલા ભલે નકર નહીં દઉં. ઘઉં ઢોળાઈ ગયા બધા. નહીં પેલા મને ઘઉં ભરીને દે. બા આખું ચાલ્યું દે. ઘઉં ભરી લઉં. આમ જો મારી આમું જો ઘઉં દે, ટ્રક દે, જેસીબી દે, બધું દે તો આપું. ભલે આમાં તગારામ ભલે. રામ ભરે છે. આવડી ગયો ભરતા, ને આવતું નહીં કાંઈ. ભરતો તો ખાલી થઈ જાય ઊંચું તો. હવે આવડો જોઈએ. હા આવી રીતે કંઈક લાલચ દઈને તઈ ભેગું થાય અમારે. નહીં પેલા ઘઉં ભરીને દે મને બધા. એકેય ઘઉં હેઠે ન હોવો જોઈએ. હલવાના આવે ને અંબા, આપણે હલવાના થઈ પપ્પા દેતાય નથી. ઘઉં પર રોવાઈ ગયા છે ભલે બધા. લાવ ભેગા કરવા લાગુ. લે નગર નહીં કેમેરો ભરવા મેળ નથી ભરવા તો હું કેમેરો નહીં દઉં. નહીં તો હું કેમેરો નહીં દઉં. સાપુ નહીં દબાવતો નગર બંધ થઈ જાય. દબાવતો નહીં કાંઈ. મારો ફોટો ઉતર લેશો? હા કે દાદા છે એમાં? બોલ તો ખરી દાદર વાતું તો કે. હા મારો ફોટો જમી લીધું કે? હા જમી લીધું. તે
કે નથી જમ્યો છે તાર બાકી છે તાર જમ્યા તાર મમ્મી આવી બા દેશમાં ગયા કે કોણ મંજુબા લાવો લાવો પપ્પાને આપો દડો પપ્પા ઘા કરે ઓ એ પકડ દરવાજો હું દરવાજો હું દરવાજો હું લાય દડો નાખું લાય હા પેલા દડો દે હાલ રેમ તું હાલ જા હા પણ તું રેમ નહીં ન્યા નહીં જાય દડો અરે વાહ આવી ગયો બુઆ પાસે અરે વાહ એ પાછો આવી ગયો બુઆ પાસે મામન ઘેર જાવું દીકા લાવો બેટ મેં મામન ઘેર જાવું લાવો બેટ આપો તીતી જાવું મામન ઘેરે નીચે ન જાવું મામન ઘેર જવાનું છે અહીંયા હાલ પહેલા મારી યાર વાતું કે ભાઈ ગયું આમ ભાઈ ને બેટ આવી ગયું અરે વાહ તલવાર ફેલવે આમ તો બેટ ડિસ્કો કલે જો તલવાર બાજી કલે આમ કેવું જોરથી ઘા ગયું નહીં ઓય બાપા યસ ગાઈઝ તો અમે અત્યારે નીકળી રહ્યા છીએ શોભાના મામાના ઘરે જવા માટે કારણ કે એમની દીકરીના છોકરાની છઠ્ઠી છે તો ભાઈ મસ્ત મજાનું ઇન્વિટેશન આવ્યું છે તો રામભાઈને શોભા મસ્ત રેડી થઈ જાય હું પણ ભાઈ થોડું મોટું મોટું વીછળી લઉં અને પછી આપણે ભાગીએ છઠ્ઠીમાં અમારા આખા ઘરમાં ભાઈ છે ને નકરા ઘઉં જ ઘઉં છે જોવો જો આ રામભાઈના ભાઈ રમત છે આ ઘઉંની એટલા માટે છે કેમ દીકુ કોણ રમે ઘઉંથી હે હા ભાઈ જોવો છો તમે અત્યારે અમે નીકળતા હતા ભાઈ શોભા રેડી થઈ ગઈ છે રામ પણ રેડી અને હું પણ રેડી છું અમે ત્રણેય નીકળતા હતા છઠ્ઠીમાં જવા માટે પણ રામભાઈએ કામ વધાર્યું જુઓ એન્ડ ટાઈમ પર શોભાના મામાનું ઘર ભાઈ અમારા ઘરથી ખાલી ને ખાલી 5 થી 6 મિનિટનો જ રસ્તો છે અને જો સિગ્નલ બંધ હોય ને તો ભાઈ 7 થી 8 મિનિટ બસ બાકી ભાઈ પહોંચી ગયા આ શેરીની અંદર જવાનું છે એટલે અંદર ભાઈ થોડુંક હાલશું ને જરી ગમતું ત્યાં આવી જશે રામભાઈને તેડો તો છો ભાઈ થોડીક વાર તો દીકુ પછી મમ્મીએ કોને આપી દીધો રામને પપ્પાને મમ્મીને શું કહેવાનું પછી બસ થાકી ગઈ કે તો આમ જો ને લે હાલે મોડું થઈ ગયું છે બધા હેરો તો જી હાલો ભાઈ ફટાફટ પોગી જાય રામભાઈ હવાનું તો ખૂટશે જ નહીં છઠ્ઠી એકદમ કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ છે અને ભાઈ અત્યારે અમે નીકળી રહ્યા છીએ ઘરે પણ રામભાઈ અમારે ભાઈ આવવાનું નામ નથી લેતો એને સાગર નહીં ચેતું દઈવાર જ આવું છે ઘેરે બોલો છોકરો અમારો ટુ વ્હીલ માંથી નથી ઉતરતો બોલો બાકી બીજાના છોકરા ભાઈ 4 વ્હીલમાં બેવા હાટું રોતા હોય અમારે 2 વ્હીલ માંથી નથી ઉતરતો માંડ અમારે રામભાઈ કન્વેન્સ થયા અને ભાઈ આવી ગયા છે પાછા તો હું હતું દીકા કેમ એમ કરતો હતો તું તાલે નહોતું આવું ગેલે હે દીકો હે છોકલું કે તો ખોલી પપ્પાને પપ્પા ટ્રક બતાવ છે જો અમે ઊભું ટ્રક હું બોલી કરીને આવી તો પૂછ હું બોલી કરી હું મમ્મી હું કીધું જોલું મમ્મીએ શું કીધું તું હું કીધું તું કયો તો ખરી અમને મેં તો હાલ બીજી સેટિંગ રાન છે મનસુરિયમ ફટાફટ ગાડીમાં બોલો ભાઈ ખાણી પીણીની વસ્તુથી રામભાઈ કન્વિન્સ થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં ચાલો ફટાફટ હવે જઈએ ઘરે શોભન અને રામભાઈને ઉતારીએ ઘરે અને આપણે જઈએ મીટિંગમાં અમારા ભાઈ કુટુંબની મીટિંગ છે લગભગ અમારે છે ને ભાઈ 10 થી 15 દિવસમાં જવાનું થશે ગામડે ગાંડલા માતાજીના કામથી હવે આઈ ડોન્ટ નો મીટિંગમાં શું પ્લાન્સ બને પણ હવે જઈએ પછી ખબર પડે ભાઈ મંચુરિયમ ખાવું ને તારે સારું હો પપ્પા લેતા આવે હો મીટિંગ થઈ ગઈ છે ભાઈ એકદમ કમ્પ્લીટલી સંપન્ન અને યસ 26 તારીખે ભાઈ દેશમાં જવાનું છે મતલબ કે નીકળવું પડશે 24 યા તો 25 તારીખે અને ભાઈ ફૂલ ફેમિલીમાં જવાનું છે એટલે ભાઈ ચાકા જામ જેવી મોજ આવવાની છે અને ઈશાનભાઈ અત્યારે લાવ્યો છે ઘરે મંચુરિયન તો ચાલો ઘરે જઈએ ને ભાઈ મંચુરિયન ઉપર તૂટી પડીએ હું ખાવું છે હજી રામભાઈ ને હે ક્યાં ગયો તે ખાધું તે ખાધું તી કા પેલા અહીં જો મારી હામું
કે ખાધું કે એમ કેરમાં તૂટી જાય. ખાવું છે હજી ખાવું છે? હાલ ખવડાવે. કેમ હજી એને ખાવું છે? દેની પણ ઉતરની હેઠે ખાઈ લઈ. હજી થોડોક જાજુ ધરાઈને ખાઈ લે ભાઈ. જોયું? કીધું તું ને મેં તમને. ઘરે આવો ત્યારે તો ભાઈ બધાએ ખાઈ લીધું તું. કાંઈ વાંધો નહીં. રામભાઈને હજી ખાવું છે તો હું ને રામભાઈ બેસી જઈએ અને પાછું ખવડાવી લઈએ રામભાઈને. અમારે રામભાઈ ભાઈ હુવાનું નામ નથી લેતા. શોભા લગભગ ક્યારની કે છે, હું જ્યારનો ખાવા બેઠો છું ને ત્યારનો. એને ખાઈ લીધું છે ને તોય મારી યારે બેઠો છે. હું કેમ બેઠો છે ખબર? છાશ પીવા માટે. મંચુરિયમનું કાંઈ એને નથી, પણ છાશ પીવી છે ને એટલે હાટું થોડુંક ખાય છે. હવે શોભા દરવાજો બંધ કરીને વહી ગઈ અંદર. રામભાઈને ક્યારની બોલાવે છે. તો મમ્મી શું કરે જોઈએ તો જાતો. હાલે છાશ હાલે. જા પેલા મમ્મી જોઈએ. જા શું કરે? જા ફટાફટ જા. પાછો આવતો નહીં હો. જા. તો ગાઈઝ રૂમમાં જે ભાઈ ઘણ ઘોર અંધારું. ભાઈ આપણે મંચુરિયમ વાળી પાર્ટી જે કરી ને બધી એકદમ કમ્પ્લીટલી ફિનિશ થઈ ગઈ છે અને અત્યારે પ્રોસેસ ચાલી રહી છે રામભાઈને સુડાવવાની. ભાઈ પહેલી વાર રામભાઈ રાતના 12 વાગ્યા સુધી જાગે છે. જો હજુ જસ્ટ ઘોડિયામાં નાખ્યો છે શોભાએ અને ભાઈ મેં લાઇટ શરૂ કરી છે એટલે રામભાઈ ઊભો થઈ ગયો છે, નકર તો સૂઈ ગયો હોત. તો ચાલો ગાઈઝ હું વિચારું છું કે આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક જીકી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળ્યા કંઈક આવા જ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.